જિલ્લામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ચોમાસાની ઋતુઓ સમગ્ર વિસ્તારમાં હરિયાળી ચાદર ઓઢાળી હોય તેવું લાગી રહ્યું છે અને અતુલ્ય નજારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વિશ્વ સુપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજકાલ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ઓળખાતી સ્ટેચ્યુ ઓફ યુનિટી વરસાદી વાદળો વચ્ચે ઘેરાયેલું જોવા મળે છે। પહાડો અને નદીના માથે ઘેરાયેલા ઘણા વાદળો વચ્ચે ઊભી રહેલી આ પ્રતિમા એટલી મંત્રમુગ્ધ કરી નાખે તેવા દ્રશ્યો સર્જાયા છે। ત્યારે નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો પણ છે। ત્યારે અહીં આ સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ આવેલો છે। વરસતા વરસાદ વચ્ચે કુદરતી સૌંદર્ય અદ્ભુત મિની કાશ્મીરની યાદ અપાવે છે। અમે અમારી ફ્રેન્ડ સાથે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવેલા છે, પણ અહીંયા ચોમાસામાં સ્પેશિયલી અહીંયાનું વાતાવરણ બહુ જ એકદમ મનોરમ્ય થઈ ગયેલું છે ને અહીંયાથી ઘરે જવાનું મન જ નથી થતું। અહીંયા અમે જાણે હિલ સ્ટેશન પર આવ્યા છીએ ને એવું લાગી રહ્યું છે હમણાં, અને અહીંયા વારંવાર આવવાનું મન થાય છે અમને। અમારું બીજી વખત છે અને અહીંયા હરિયાળી એકદમ સોળે કળાએ ખીલી ઉઠી હોય એ રીતનો અહીંયા નજારો જોવા મળે છે હમણાં। તો ખૂબ જ એકદમ સરસ દ્રશ્ય હમણાં જોવા મળ્યો। જ્યારે હું ફર્સ્ટ ટાઈમ આવેલી ત્યારે સરદાર વલ્લભભાઈનું ખાલી પગ જ બન્યા હતા, અને હવે તો હું જ્યારે આવી છું ત્યારે ફૂલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું બની ગયું છે કે જાણે આપણે કોઈ હિલ સ્ટેશન પર આવી ગયા હોય, અને એટલું રળિયામણું એમનું વાતાવરણ છે અહીંયાનું કે અહીંયાથી જવાનું મન જ નથી થઈ રહ્યું। એવી ફિલિંગ્સ છે કે એવર ક્યારેય આપણે આવી ફિલિંગ્સ આવી વાઇબ આવી જ નથી। બધી સિઝન કરતા ચોમાસાની સિઝનમાં આ જગ્યા કંઈક રળિયામણી લાગે છે। આપણું એવું છે, એટલે ભારતનું એક ગૌરવ છે કે આપણામાં આવા મહાન પુરુષો થઈ ગયા છે। એના વિશે આપણે જાણવું જોઈએ કે એમનો પરિચય આપણે લેવો જોઈએ કે તેમણે તેના જીવનમાં શું શું કર્યું છે। અને ખાસ આ સિઝનની વાત કરી તો ચોમાસાની સિઝનમાં આ બહુ જ સારું લાગે છે। અહીંયાની જગ્યા પણ એક નંબર નેચરલ અહીંયા લાગે છે।